હેલો સુપર કિડ્સ, આ વિડીયોમાં આપણે ફળના નામ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં શીખીશું. તો કહો જો, આ કયું ફળ છે? હા, આ છે એપલ. એપલ એટલે સફરજન. સફરજનને હિન્દીમાં સેબ કહેવાય. બોલો મારી સાથે, એપલ, સફરજન. કહો તો, આ કયું ફળ છે? આ છે મેંગો. મેંગો એટલે કેરી. કેરીને હિન્દીમાં આમ કહેવાય. બોલો મારી સાથે, મેંગો, કેરી. આ છે ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. દ્રાક્ષને હિન્દીમાં અંગૂર કહેવાય. બોલો મારી સાથે, ગ્રેપ્સ, દ્રાક્ષ. બાળકો કહો તો, આ કયું ફળ છે? આ છે ગ્વાવા. ગ્વાવા એટલે જામફળ. જામફળને હિન્દીમાં અમૃત કહેવાય. બોલો મારી સાથે, ગ્વાવા, જામફળ. આ ફળને તો તમે ઓળખી જ ગયા હશો. આ છે ચીકુ. ચીકુને હિન્દીમાં ચીકુ જ કહેવાય. બોલો મારી સાથે, ચીકુ, ચીકુ. આ છે ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. નારંગીને હિન્દીમાં સંતરા કહેવાય. બોલો મારી સાથે, ઓરેન્જ, નારંગી. આ છે પપૈયા. પપૈયા એટલે પપૈયું. પપૈયાને હિન્દીમાં પપીતા કહેવાય. બોલો મારી સાથે, પપૈયા, પપૈયું. ચાલો બોલો તો, આ કયું ફળ છે? આ છે પાઇનેપલ. પાઇનેપલ એટલે અનાનસ. અનાનસને હિન્દીમાં અનાનસ જ કહેવાય. બોલો મારી સાથે, પાઇનેપલ, અનાનસ. આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીને હિન્દીમાં પણ સ્ટ્રોબેરી જ કહેવાય. બોલો મારી સાથે, સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી. આ છે કસ્ટર્ડ એપલ. કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ. સીતાફળને હિન્દીમાં શરીફા કહેવાય. બોલો મારી સાથે, કસ્ટર્ડ એપલ, સીતાફળ. આ ફળને તો બધા ઓળખી જ ગયા હશે ને. આ છે બનાના. બનાના એટલે કેળું. કેળાને હિન્દીમાં કેલા કહેવાય. બોલો મારી સાથે, બનાના, કેળું. બાળકો, આ કયું ફળ છે? આ છે પોમગ્રેનેટ એટલે કે દાડમ. દાડમને હિન્દીમાં અનાર કહેવાય. બોલો મારી સાથે, પોમગ્રેનેટ, દાડમ. આ છે વોટરમેલન. વોટરમેલન એટલે તરબૂચ. તરબૂચને હિન્દીમાં તરબૂચ કહેવાય. બોલો મારી સાથે, વોટરમેલન, તરબૂચ. બાળકો, આ કયું ફળ છે? આ છે કીવી. કીવી એટલે કીવી. કીવીને હિન્દીમાં કીવી જ કહેવાય. બોલો મારી સાથે, કીવી, કીવી.
કયું ફળ છે? આ છે ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ. કમલમને હિન્દીમાં પણ કમલમ જ કહેવાય. બોલો મારી સાથે, ડ્રેગન ફ્રૂટ, કમલમ. આ છે જુજુબી. જુજુબી એટલે બોર. બોરને હિન્દીમાં બેર કહેવાય. બોલો મારી સાથે, જુજુબી, બોર. આ છે કોકોનટ. કોકોનટ એટલે નારિયેળ, જેને આપણે શ્રીફળ પણ કહીએ છીએ. નારિયેળને હિન્દીમાં નારિયેલ કહેવાય. બોલો મારી સાથે, કોકોનટ, નારિયેલ. આ છે મલબેરી. મલબેરી એટલે સેતુર. સેતુરને હિન્દીમાં સહતુત કહેવાય. બોલો મારી સાથે, મલબેરી, સેતુર. આ છે સ્વીટ લેમન એટલે કે મોસંબી. મોસંબીને હિન્દીમાં મોસમી કહેવાય. બોલો મારી સાથે, સ્વીટ લેમન, મોસંબી. બાળકો કહો તો આ કયું ફળ છે? આ છે મસ્કમેલન. મસ્કમેલન એટલે શક્કરટેટી. શક્કરટેટીને હિન્દીમાં ખરબૂજા કહેવાય. બોલો મારી સાથે, મસ્કમેલન, શક્કરટેટી. આ છે પિથેસેલોબિયમ ડુલ્સ એટલે કે ગોરસ આંબલી. ગોરસ આંબલીને હિન્દીમાં જંગલ જલેબી તેમજ ગંગા ઇમલી પણ કહે છે. આ છે વુડ એપલ. વુડ એપલ એટલે કોઠું. કોઠાને હિન્દીમાં કેત કહેવાય. આ ફળ જોઈને તો બધાના મોંમાં પાણી આવી ગયું હશે ને. આ છે ટેમરિન્ડ. ટેમરિન્ડ એટલે આમલી. આમલીને હિન્દીમાં ઇમલી કહેવાય. બોલો મારી સાથે, ટેમરિન્ડ, આમલી. આ છે ડેટ્સ. ડેટ્સ એટલે ખારેક. ખારેકને હિન્દીમાં ખજૂર કહેવાય. બોલો મારી સાથે, ડેટ્સ, ખારેક. આ છે ગૂસબેરી. ગૂસબેરી એટલે આમળા. આમળાને હિન્દીમાં આવલા કહેવાય. બોલો મારી સાથે, ગૂસબેરી, આમળા. આ ફળને તો બધા ઓળખી જ ગયા હશે. આ છે લેમન. લેમન એટલે લીંબુ. લીંબુને હિન્દીમાં નિમ્બુ કહેવાય. બોલો મારી સાથે, લેમન, લીંબુ. આ છે ક્રેનબેરી. ક્રેનબેરી એટલે કરમદા. કરમદાને હિન્દીમાં કરોંદા કહેવાય. બોલો મારી સાથે, ક્રેનબેરી, કરમદા. આ છે ચેરી. ચેરી એટલે ચેરી. ચેરીને હિન્દીમાં ચેરી જ કહેવાય. તો બોલો મારી સાથે, ચેરી, ચેરી. આ છે પીચ. પીચ એટલે આલુ. આલુને હિન્દીમાં આલુ જ કહેવાય. બોલો મારી સાથે, પીચ, આલુ. બાળકો આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.